ગ્રુપની પ્રભાત ફેરી આધ્યાત્મિકતા અને માનવતાનો સુમેળ સાધતી અનોખી પહેલ। ઐતિહાસિક અંજાર શહેરમાં જય શ્રી કૃષ્ણ ગ્રુપની પ્રભાત ફેરીમાં દરેક 11 ગુંજે ભજન ધ્વનિ સાથે સેવા અને સંસ્કારનો સંદેશ। અંજાર શહેરમાં જય શ્રી કૃષ્ણ ગ્રુપ દ્વારા આયોજિત પ્રભાત ફેરી પંચતત્વ સંસ્કૃતિ, ભક્તિ, આરોગ્ય, સેવા અને સંસ્કારના આધારે સમાજમાં આધ્યાત્મિક જાગૃતિ અને માનવતાની ભાવના પ્રસરાવતી પ્રેરણાદાયી પહેલ બની રહી છે। પ્રત્યેક 11 યોજાતી આ પ્રભાત યાત્રા માત્ર ધાર્મિક કાર્યક્રમ નહીં, પરંતુ જીવનશૈલી સુધારતો સંસ્કારમય ઉપક્રમ તરીકે ઓળખ મેળવી રહી છે। જીતેશભાઈના જણાવ્યા મુજબ પ્રત્યેક 11 યોજાતી આ પ્રભાત ફેરી દરમિયાન વિવિધ મંદિરોમાં આરાધના, પાઠ અને સ્તુતિ દ્વારા ધાર્મિક ભાવના મજબૂત બને છે। પ્રભાત કાળે ભજન અને નામસ્મરણ સાથે ચાલતી યાત્રા ભક્તિમય વાતાવરણ સર્જે છે તથા માનસિક શાંતિ અને આધ્યાત્મિક એકાગ્રતા વધારવામાં સહાય કરે છે। નિયમિત ચાલવાથી શારીરિક આરોગ્યમાં સુધારો થાય છે અને સ્વસ્થ જીવનશૈલી પ્રત્યે જાગૃતિ ફેલાય છે। સાથે જ દરેક જીવમાં શિવના સંકલ્પ સાથે સભ્યો દ્વારા અબોલ જીવ સેવા પણ સતત ચાલી રહી છે। છેલ્લા 45 દિવસ દરમિયાન પક્ષીઓને આશરે 200 કિલો ચણ તથા ગૌ માતા માટે 4200થી વધુ ચારો અર્પણ કરવામાં આવ્યો છે, જે સેવા, દયા અને કરુણાનો જીવંત દાખલો છે। ભક્તિ સાથે આરોગ્ય પ્રભાત ફેરીની વિશેષતા: અબોલ જીવ સેવા, કરુણા ધર્મનો પ્રયોગ, સંસ્કાર અને સદભાવના, સામાજિક સંદેશ। આ રીતે જય શ્રી કૃષ્ણ ગ્રુપની પ્રભાત ફેરી આધ્યાત્મિક અને માનવતાનો સુમેળ સાધતી અનોખી પહેલ બની રહી છે, જે વસુધૈવ કુટુંબકમના શાશ્વત સિદ્ધાંતને જીવનમાં ઉતારવાનો પ્રેરક માર્ગ દર્શાવે છે। जय हनुमान ज्ञान गुण सागर, जय कपीश तिहु लोक उजागर। राम